તમને એવું લાગતું હતું કે સડનલી કેમ નીકળી ગયા, બટ 4 દિવસ અમે લોકો અલગ રહેવાના છીએ. 2 દ્વાર आगे है. 2 द्वार वो आ तो वाला योगा जेવું. एक द्वार हमारे में भी है. ક્યાં જઈએ છે આપણે? ગોવા. ક્યાં જઈએ આપણે? ગોવામાં કપડા નો પહેરવાનો હોય તારો. આ તો ત્યાં એક કપડા પહેરવાના છે, બીજા ત્યાં વેચવા માટે ગંજી ને ચટણી. હા ઈ બરાબર. એરપોર્ટ નું નુકસાન તે કર એવું નાખ્યું. નથી એસે તો મૂડ ઈ છે કે રાતના 2 વાગ્યા તો દેખાઈ ગયો. અલ્લા પ્લેન હે આ પ્લેન અંદર આવી ગયા પ્લેન. હા આખું તો તો ના મજા આવે હલે તો હે વર્ષો સુધી ઓળખાણ હતી કેમ કે હું જ્યારે એન્ટર થયો ને ત્યારે ઈ બેન કે ગુડ મોર્નિંગ. તને પેલા બેને ગુડ મોર્નિંગ કીધું? મારે વ્યવહાર નથી એટલે એમ મોઢું જોઈ નહીં કીધું ઉપર ખાવા મારે હેલા આમાં તો મજા આવી. મસ્ત સરસ મજાનો ગ્લાસ એક આખો પી લીધો. તો હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. યસ, આજે અમે લોકો નીકળી રહ્યા છે ગોવા માટે અને સડનલી અમારા લોકોનો તમને એવું લાગતું હતું કે સડનલી કેમ નીકળી ગયા, બટ 4 દિવસ અમે લોકો અલગ રહેવાના છીએ અને અમે લોકો બેચલર બધા જઈએ છીએ ગોવા ફરવા માટે. અને ફર્સ્ટ ટાઈમ હું પૂજા વગર ગોવા ફરવા માટે જઈશ. સો યસ, અને જોઈએ બધા મારા સ્કૂલના ફ્રેન્ડ છે, ઘણા લોકો ઓળખે છે, વિક્રાંત ને એ લોકો જે લોકો અમે દીવ ગયા હતા એ બધા લોકો અમે જઈએ છીએ ફરી પાછા ગોવા. અને બીજા 3 લોકો આમાં એક્સ્ટ્રા એડ થયા છે જેને હું નથી ઓળખતો, બટ ત્યાં જઈને બધાને આપણે મળીએ. ને યસ, આ બ્લોગને છેલ્લા સુધી જોતા રહેજો. તો અત્યારે મેં કેબ કરાવી છે, હું એકલો જ છું, હું એરપોર્ટે જઈ રહ્યો છું અત્યારે. અને એરપોર્ટેથી અમે લોકો સવારે 6:30 વાગ્યાની ફ્લાઇટમાં નીકળવાના છે, બટ અમે લોકો અત્યારે નીકળી ગયા છે 1 વાગે અને ત્યાં જઈને આરામ કરીશું અને મસ્ત ચીલ કરીશું થોડું. એટલે હરખ એટલો છે કે અમે લોકો અત્યારે જ જઈએ છીએ. બસ કંઈ નહીં, બધા પહોંચી ગયા છે, હું પણ પહોંચું છું. 2 द्वार आगे है, 2 द्वार पीछे है. क्या भाई? 2 द्वार आगे 2 द्वार वो આ તો વાલા યોગા જેવું. ઝુંબા ઝુંબા તું આયા કેસો ત્યાં આયા પૂગી ગયો ભાઈ. 2 द्वार, 1 द्वार हमारे में भी है. વેજીટેરિયન રાખતા રહો બ્લોગ, ફેમિલી બ્લોગ્સ રાખ. હજી ફેમિલી બ્લોગ જ છે ને ભાઈ. આપણે આવી જાય પછી તો ફેમિલી તો ક્યાં જઈએ છે આપણે? ગોવા. ક્યાં જઈએ આપણે? ગોવા જાય. વાહ ભાઈ વાહ. આ સુટકેસ કોની છે? સુટકેસ છે અમેરિકન ટુરિસ્ટ હતી. સોરી લાઈફમાં પહેલી વાર આ મિત્રો ગોવા જાય છે. આપણે તો ફ્રીક્વન્ટ ફ્લાયર્સ. ગોવામાં કપડા નો પહેરવાનો હોય તારો. આ તો ત્યાં એક કપડા પહેરવાના છે, બીજા ત્યાં વેચવા માટે ગંજી ને ચટણી. હા ઈ બરાબર. અમારા આવતા વેત નુકસાન પણ નહીં. એવું નથી જો મારી એક વાત પણ વાત સાંભળ, તું એરપોર્ટ નું નુકસાન તે કર એવું નાખ્યું. નથી જો क्या अरे ये ऐसे ही था देखिए. आपको ऐसा लगा टूट गया? अरे नहीं नहीं वो तो अरे भाई ये देखो केस करो नहीं केस करो केस करो. अरे मेरा जॉब है सुबह. थैंक यू भाई. गर्मी થઈ ગઈ આવી. ગરમી હો તો તને તો તારો તો રિએક્શન જોવા જેવું હતું. સાગરા ફ્લેશ. હા બસ અને વાંધો નહીં, સોરી. ઓહો, અમે લોકોએ સામાન અમારો જેટલો પણ હતો એટલો બધો અમે લોકોએ રાખી દીધો છે અને હવે અમે લોકો અંદર ચેક ઇન કરીએ છીએ અને પછી અમે લોકો થોડી વાર લોન્ચમાં બેઠા અને અમે લોકો અત્યારે વાગ્યા કેટલા ભાઈ? કેટલા વાગ્યા અત્યારે? 2:30 વાગ્યા છે. સવારની 6 વાગ્યાની ફ્લાઇટ છે. ચલો આવી જાઓ. સોરી. હાય ઓય, એમાં પોઝ ના હોય હો ભાઈ, એમાં પોઝ ના હોય હો. ફ્લેશ આપી જો, ફ્લેશ પાડી. પહેલી વારમાં સ્કેન થઈ નીકળી ગયો. મૂડ ઈ છે કે રાતના 2:30 વાગ્યા તો દેખાઈ ગયો. લાઈટ છે ને એટલે. તો ગાઈઝ અત્યારે અમારી ગોવા મોપાની ફ્લાઇટ છે અને 5 વાગ્યાની ફ્લાઇટ છે, તો અમે નીકળી જ રહ્યા છીએ. હા બસ એ આપણું પ્લેન ભાઈ વિકેડા. સર્વિસ કરાવી છે બરોબર. નજીકથી જોઈશ ને તો તને એમ લાગશે એવડું લાગે, ઉડતું હોય એટલે એવું લાગે ઓહો કેવડું મોટું પ્લેન. કોઈ ભાઈ જો હર વખતે મેં જોયું ને એવડું કોણ જોઈએ? અહીંયા આવી તો તને મળે. રાતે તું જો તો લબક જબક થતું હોય. બસ એટલું જ. તને કેવી ફિલિંગ કેવી છે ભાઈ પ્લેનમાં બેહવાની? મેં જેવું કીધું ફ્રીક્વન્ટ ફ્લાયર. અચ્છા, એટલે આપણને એટલું બધું કોઈ નવાઈ નહીં પડવા. ઓ જોઈ લેજો અહીંથી કે ઓ ભાઈ અંદર પ્લેન જ છે. હા પ્લેન આવી ગયો અંદર. આ પ્લેન આવી ગયો. હાલો અલ્લા પ્લેન હે હા આ પ્લેન અંદર આવી ગયા પ્લેન. આખું છે. હા આખું તો તો ના મજા આવે. હલે તો હે હો. હાલે ભાઈ અત્યારે ધીમે હો, આમાં કપાઈ જાય તો ખબર નહીં. તને એમ કે અમે કોઈ દી આવ્યા નથી એટલે અમને ખબર નથી. આ મેટ્રો સ્ટેશન છે. નજીકથી પ્લેન જોઈને મારે ભાઈ અડી લે એકવાર અડી લે. આ પ્લેન આવી ગયો. ઓ માય ગોડ.
કેવું ફીલ થાય ભાઈ પ્લેન અડીને નજીકથી ભાઈ છે કુદી લાંબી લાઈન છે ભાઈ હું આટલા બધા લોકો જાય પકડવાનું ને પકડવાનું નથી યાર તો ભાઈ અમે લોકો વિન્ડો પાસે અમે લોકો નહીં ભાઈ શું જોઈએ છે સીટ આપીએ अपनी यात्रा को शीघ्र शुरू करें જોઈ લે હવે બોલે કથા ચાલુ થઈ ગઈ છે સત્યનારાયણની और छोटे बैग्स को એ બધા બેન બોલશે શાંતિ રાખ થોડીક એ બેન બોલશે ને તો હોઈ જાય વર્ષો જૂની ઓળખાણ હતી કેમ કે હું જ્યારે એન્ટર થયો ને ત્યારે એ બેન કે ગુડ મોર્નિંગ મેં કીધું મને ઓળખી અમે કીધું નોર્મલી કોઈ આવી રીતે નો વાત કે, ન નો કરે. કે. પણ આ તો મારા મમ્મીના કે કોઈ તને પેલા બેને ગુડ મોર્નિંગ કીધું હતું? મારે વ્યવહાર નથી એટલે અમે મોઢું જોઈ નહીં કીધું એ મને આપણે બેને વ્યવહાર હે ને ભાઈ આપણે બેને વ્યવહાર અમારા તો શું છે મમ્મીના કદાચ ઓળખીતા થતા હોય ને આપણે ના ઓળખતા હોય ત્યારે મમ્મી ના ઓળખતા આપણને ના ઓળખતા હોય. સંબંધ હોય ને એવા હા. હવે પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી એવું ચાલુ થાય એવું આપણે બેન નીકળી જાય નહીં નહીં હર હર મહાદેવ બોલાવીને ચાલુ કરશું જોઈએ હવે કેવું બોલાવે એ તો એટલે ક્યારના લોકો બીવડાવે છે કે ફ્લાઇટ ચાલુ થાય તો પેટમાં કંઈક થાય ને જે કંઈક ખરાબ થાય તો ખરા જ ભાઈ કોઈ એવી કોઈ દી આપણે ઘણા તું તો જનરલી બેસતો જ હોય પ્લેન ફ્લાઇટ તો ઠીક છે પણ ઘણા ચકડોળમાં ને બેઠેલા આપણે એટલે આપણને એવું કંઈ થાય નહીં હવામાં પૂગી જાય તો આપણે માનીએ કે આ પ્લેન છે બાકી તો આવું તો ભાઈ જરાક સ્પીડ હોય હતી એમાં હવે હા મજા આવી યાર થ્રિલ મળી એટલે કંઈ છે નહીં એટલું બધું કંઈ એટલે એક્સપ્રેશન મેન્ટેન મજા આવી ખરેખર આવું સ્પીડ ઇવન કોઈ ના એક્સપ્રેશન મેન્ટેન ભાઈ એટલે કંઈ ટૂંકમાં ઉડે તો જાઓ એટલે આ ઠોકી બોકી દે આયા એક્સપ્રેશન મેન્ટેન લે લે નાઈસ લા તારો તો ઉપર જઈએ તો બસ નોર્મલ લે ઉડે તો જા આખી માવડિયા વાગા ઉપર ખાવા મારે હેલા આમાં તો મજા આવી હો ભાઈ ખોટું ઓલા ઉઈડું તું ક્યારે ઓલા ચકડોળમાં બેઠા હોય ત્યારે એવું થતું હતું ને બોલાવે હે? ફાઇનલી ગોવા એમ ને સાગર તારા હજી નહીં તો ભાઈ ફાઇનલી અમે લોકો અત્યારે ગોવામાં પહોંચી ગયા છે ને અત્યારે ગોવા તમને પાછળ એરપોર્ટ દેખાઈ રહ્યું છે યસ ફરી પાછી યાદો અમારી તાજા થઈ ગઈ છે 6 મહિના પહેલા અમે લોકો અહીંયા આવ્યા હતા ત્યારની આ બધું જ અને અત્યારે અહીંયા વાદળછાયું વાતાવરણ છે એટલે કોઈ વાંધો નથી કેવો રહ્યો પ્લેનનો સફર નોર્મલ નોર્મલ ઉપર ખાવા મારે હેલા હવે કેબમાં જઈએ છીએ અમારા લોકેશન ઉપર તો ભાઈ અમારી કેબ અમને મળી ગઈ છે અને ફાઇનલી હવે કેબમાં અમારો સામાન રાખી અને અમે લોકો નીકળીએ જ છીએ તો ભાઈ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે અમારા ડેસ્ટિનેશન ઉપર અને ફાઇનલી અમે લોકો અત્યારે રિસોર્ટ હવે આ તો ખબર નહીં પણ આ તો એપાર્ટમેન્ટ જેવું લાગે છે બધું અહીંયા સ્વિમિંગ પુલ છે વચ્ચેની બાજુ અને યસ અત્યારે અમે લોકો ચેક ઇન કરીએ છીએ લોકો ઓલરેડી બુકિંગ કરાવીને જ આવેલા હતા બરાબર છે મિત્રો બધાએ કરાવી દીધું હતું બુકિંગ ખાલી અમારા લોકોને ચેક ઇન જ કરવાનું છે ચેક ઇન કરી લઈએ ફટાફટ ને આરામ કરીએ થોડો तेरी मेरी दोस्ती को साल हो गए हैं काफी न थैंक यू कहा किसी ने ना किसी ने मांगी माफी यारी तेरी यारी के તો ભાઈ અત્યારે અમે લોકો બપોરે ચેક ઇન કરી લીધું હતું અહીંયા રૂમમાં અને બપોરે ભાઈ અમારામાં જરાય તેવડ જ નહોતી અને અમે સૂઈ ગયા હતા અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 5:30 અને હું ક્યારનો ઉઠી ગયો છું જનરલી બાકી બધા લોકો સૂતા છે અને હું મારું અત્યારે એડિટિંગનું કામકાજ પતાવતો હતો મેં કોફીનો મસ્ત સરસ મજાનો ગ્લાસ એક આખો પી લીધો યસ ગોવા આવ્યા છે એટલે એવું ન સમજતા કે આમાં કંઈ અંદર હતું નોર્મલ કોફી બનાવી મસ્ત અને પીધી અને બસ આ અત્યારે એડિટિંગ મારું કમ્પ્લીટ કર્યું તો બસ બપોરે અમે લોકો બધા અહીંયા જમ્યા હતા અને બધું એમનું એમ પડ્યું છે અને આ છે અમારો હોલ તમે જોઈ શકો છો ભાઈ બહુ સારો હોલ છે દેખાતા સારો છે બટ યસ એસીમાંથી કન્ટિન્યુઅસ પાણી પડે છે ને અહીંયા જોઈ શકો છો તમે અને બધું સાફ સફાઈ કરાવવાની છે અહીંયા એક રૂમ છે આ આખો એક રૂમ છે પછી આ આખો એક રૂમ છે અહીંયા બાથરૂમ છે આ છે આખું રસોડું હું તમને કહેતો હતો એ પ્રમાણે કે મેં કોફી ઓર્ડર કરી ગરમ પાણી કરી નાખ્યું હતું અને યસ અહીંયાથી તમે જોઈ શકો છો આ એક ફ્રીજ છે ઓકે અને આ બંધ છે આઈ થિંક અને આ ફ્રીજ એક ચાલુ છે અને વાઈફાઈ પણ છે અને યસ આ અહીંયાનો બાલ્કનીનો વ્યૂ છે
તમે જોઈ શકો છો અહીંયાથી પછી આ બધું આવી રીતનું દેખાઈ રહ્યું છે. પાછળ પણ ઘણા બધા રૂમ છે પાછળની બાજુ પણ. યસ, ફરી પાછા આપણે આ બાજુ જઈએ તો ફરી આપણે આ બાજુ આવે તો અહીંયા લોકો સૂતા છે અંદર. ક્યાં વાત આ ત્રણેય સૂતા છે અત્યારે. જનરલી અત્યારે બધો સામાન આમ પડ્યો છે. અહીંયા બધું પડ્યું છે જોઈ લો. મેં બપોરે જમ્યું નથી કારણ કે મને કેવી ઈચ્છા નહોતી અહીંયા આવીને જમવાની. કારણ કે જનરલી કેવું બહાર નીકળ્યા પછી અહીંયા આવ્યા ને પછી છે ને ખાવા પીવાનું મારું ઓછું થઈ જાય, ખબર નહીં કેમ. તો ભાઈ અમે લોકો ગોવા જે ચીલ આઉટ કરવાના છીએ ને બસ એ જ બધું બતાવશું તમને. વધારે પડતું નોલેજ કંઈ શેર નહીં કરું, ક્યાંથી ક્યાં જવાનું હું કરવાનું હાથ ધ્યાન. બસ અમે જે રખડીએ છીએ એ જ બધું બતાવીશ. કઈ રીતે અમારા લોકોની મસ્તી ના અંતે ચાલતું હોય છે બસ આ જ બધું હું તમને બતાવીશ. તો જોતા રહેજો આ બ્લોગ છેલ્લે સુધી. અહીંયા કેવું સિઝન છે ખબર, બે મિક્સ સિઝન છે. અહીંયા સવારે ઠંડી લાગે, બપોરે ગરમી લાગે અને પછી રાત્રે પાછી ઠંડી લાગે એવું કહેતા હતા. તો એ રીતનું છે. તો હવે જોઈએ છે હમણાં 6:30 પછી જઈએ છીએ અમે લોકો અહીંયાથી બાગા બીચ, એવા બધા બીચ નજીક થાય છે તો આજે એ ફરીશું થોડું ઘણું. તો મિત્રો અત્યારે અમે લોકો આવ્યા છે કેલનગઢ બીચ ઉપર અને ભાઈ આ બધા માંડ ઉઠવા વાળો વ્યક્તિ હા ભાઈ માંડ ઉઠેલો છે. અને વિકીડા આ તો કપલ માટે બનેલું છે ભાઈ બધું. હે અહીંયા એમ નહીં તારો આમ હાલતા જ આવવાનું. આ બધું અહીંયા બીચ છે ઉપર જ મસ્ત મજા થાય એવું છે આ બધું, બરાબર. તો ગાઈઝ આ બીચ છે અને બીચ જોઈ લો બધું મસ્ત શણગારેલું છે, તમે જોઈ શકો છો. ક્યાં બાત હે, ક્યાં બાત હે. અને આ મંડપ લઈને જ આવીએ ભાઈ. મંડપ લગન બગન કરવા હોય તો ભાઈ અહીંયા જોઈ લો ભાઈ, જોઈ લો તમે અહીંયા આખો નજારો અલગ છે કંઈક અને બહુ ફાઇન છે અને બધા અહીંયા એન્જોય કરે છે અત્યારે. વાહ યાર વાહ, ક્યાં બાત હે. તો ભાઈ બીચની નજીક પહોંચી ગયા છે અમે. ક્યાં બાત હે. આ બધા પીજેલા અમારા સિવાય. માઇકલ જેક્સન.